રેલવે સ્ટેશન ગરનાળા રોડ પર ભૂવો પડ્યો છે। વિગતો મળી રહી છે સુરત ખાતેથી રેલવે સ્ટેશનના ગરનાળા રોડ પર ભૂવો પડ્યો છે। તો આ સાથે જ માહિતી મળી રહી છે રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો મોટી સંખ્યામાં લોકો આ રોડ પરથી પસાર થાય છે ત્યારે અહીં ભૂવો પડ્યો છે। તો સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે ત્યારે ભૂવો પડતા જ તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડ લગાવ્યું છે। સુરતથી આ વિગતો સામે આવી રહી છે। સુરતના રેલવે સ્ટેશન ગરનાળા રોડ પર ભૂવો પડ્યો છે। આ રસ્તા પરથી રોજ મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે તો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પૂજા નિષાદ જોડાઈ ચૂક્યા છે। જી પૂજા, સુરતના રેલવે સ્ટેશન ગરનાળા રોડ પર ભૂવો પડ્યો છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસપણે સુરતના જે રેલવે સ્ટેશન છે ત્યાં ગરનાળું છે ત્યાં એક આજ રોજ ભૂવો પડ્યો છે અને રસ્તા પર જ ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જણાવી દઉં કે ત્યાં મોટી સંખ્યામાં લોકો પસાર થતા હોય છે, ત્યાં લોકોની અવર જવર વધુ હોવાથી ત્યાં આ પ્રકારે ભૂવો પડતા તંત્ર સામે પણ અનેકો સવાલ ઉભા થવા પામ્યા છે અને વરસાદની પહેલી સિઝનમાં સુરતમાં અનેક જગ્યા પર ભૂવા પડવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ હવે સુરતના રેલવે સ્ટેશન પાસે જે ગરનાળું છે ત્યાં આ પ્રકારનો ભૂવો પડ્યો છે અને સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેકો સવાલ ઉભા થવા પામ્યા છે। ભૂવો પડતા તંત્રએ ભૂવાની ફરતે જે બેરિકેડિંગ આવે છે તે લગાડ્યું છે જેથી લોકોને ત્યાંથી અવર જવરમાં ખબર પડે કે ત્યાં ભૂવો પડ્યો છે। પણ આ પ્રકારનો જે ભૂવા રસ્તાઓ વચ્ચે પડી રહ્યા છે હાલના જે વરસાદી માહોલ વચ્ચે ત્યારે લોકોને અવર જવરમાં તકલીફનો સામનો કરવો પડે છે, મુશ્કેલી પડી રહી છે। ગરનાળું જે વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો છે તે અવર જવર કરતા હોય છે ત્યારે આ પ્રકારે ભૂવો પડી રહ્યો છે અને તેને લઈને તંત્ર સામે પણ અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે। તંત્ર પ્રી મોન્સૂનનો કામગીરી સામે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે ત્યારે આ પ્રકારે જો ખાડાઓને ભૂવા પડતા સુરતમાં જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર સામે પણ અનેકો સવાલ ઉભા થવા પામ્યા છે। જી પૂજા, તમામ વિગતો બદલ આભાર।